મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો ખૂબ જ સફળ કેમ થાય છે, જ્યારે કેટલાક લોકો સતત સંઘર્ષ જ કરે છે? ક્યારેક તમે મહેનત કરો અને ફળ ન મળે, તો ક્યારેક તમને એકદમ અનિચ્છનીય લાભ મળી જાય છે. શું ખરેખર નસીબ બધું નક્કી કરે છે, કે પછી એ આપણા પોતાના કર્મો પર આધાર રાખે છે? શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે કોઈના માટે સારા બન્યા હો અને તમને જ તેની બદલીમાં દુઃખ મળ્યું હોય? હમણાં થોડા સમય પહેલાં જ મેં મૃત્યુ પછી શું થાય છે એ વિષય પર એક વિડીયો બનાવ્યો હતો અને લાસ્ટમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે શું તમે જાણવા માગો છો કે તમારા કર્મો તમારું ભવિષ્ય કેવી રીતના નક્કી કરે છે? તો ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે હા, તેઓ જાણવા ઈચ્છે છે. તો આ જ કારણ છે કે હું આ વિશેષ વિડીયો લઈને આવી છું. કોઈ ગરીબથી ધનવાન બને છે, તો કોઈ ધનવાનથી ગરીબ. કોઈ હંમેશા સુખી હોય છે, તો કોઈ હંમેશા દુઃખી. આ બધું તમારી ભૂતકાળની અને હાલની ક્રિયાઓનું પરિણામ છે. આ વિડીયોમાં વાસ્તવિક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે કર્મનો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે અને તમારું ભવિષ્ય તમે જ કેવી રીતના નક્કી કરો છો. જો તમે પણ એ સમજવા માગો છો કે તમારું ભવિષ્ય તમારા હાથમાં કેવી રીતે હોય છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. કર્મ શું છે? તમે આજે જે કરો છો એ તમારું આવતીકાલ બનાવે છે. લોકો ઘણા વખતથી કર્મ શબ્દને ગલત રીતે સમજતા આવ્યા છે. ઘણાએ એવું માની લીધું છે કે કર્મ એટલે ફક્ત ધાર્મિક બાબત છે, પણ ખરેખર કર્મ એટલે શું? કર્મ એટલે તમારા વિચારો, શબ્દો અને ક્રિયાઓ દ્વારા બનાવવામાં આવતું તમારું ભવિષ્ય. તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે તે તમારા જ પગલાઓનું પરિણામ છે. માનો કે બે મિત્રો સાથે કામ શરૂ કરે છે. પહેલો મિત્ર રોજ મહેનત કરે છે, પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે. બીજો મિત્ર દરરોજ સમય બગાડે છે, પોતાનું કામ સિરિયસલી નથી લેતો. 5 વર્ષ પછી એક મિત્ર સફળ બિઝનેસમેન બને છે અને બીજો હજી પણ સંઘર્ષ કરતો હોય છે. આમાં કિસ્મતનો કોઈ સંબંધ નથી. આ બધું તેમની મહેનત અને નિર્ણયોના પરિણામ રૂપે થયું છે, એટલે કે કર્મ. તમને શું લાગે છે, શું સફળતા કે નિષ્ફળતા માત્ર નસીબ પર આધાર રાખે છે, અથવા એ આપણા પોતાના કરેલા કામ અને લેવાયેલા નિર્ણયોના પરિણામ છે? કર્મ ફક્ત એક નહીં, પણ કર્મના 3 પ્રકાર હોય છે જે તમારું ભવિષ્ય નક્કી કરે છે. પહેલું, સંચિત કર્મ. આ તમારા પૂર્વજન્મના અને અત્યાર સુધીના જીવનના એકત્ર થયેલા કર્મો છે, જેણે તમારી આજની પરિસ્થિતિ બનાવેલી છે. એક બાળક ખૂબ જ ગરીબ કુટુંબમાં જન્મે છે, જ્યારે બીજું અમીર કુટુંબમાં. કોઈક જલ્દી સફળ થઈ જાય છે, તો કોઈક કેટલાય વર્ષો સુધી સંઘર્ષ કરે છે. આ બધું તેમના સંચિત કર્મના પરિણામ છે. બીજું, પ્રારબ્ધ કર્મ. આ કર્મ એવા છે જેના તમારે આ જીવનમાં ફળ ભોગવવા જ પડશે. તમે જેને બદલી નહીં શકો, પણ તેનો સામનો કરવાની રીત તમારા હાથમાં છે. તમે ભલે ગરીબ કુટુંબમાં જન્મ્યા હો, પણ મહેનતથી તમે અમીર બની શકો છો. જો તમને કોઈ દુઃખ મળ્યું હોય, તો તમારું વર્તન નક્કી કરે છે કે તમે તેને કેવી રીતે હેન્ડલ કરશો. ત્રીજું, ક્રિયમાન કર્મ. આ જ તમારા હાથમાં છે. તમે આજે જે કરો છો તે તમારું ભવિષ્ય બનાવશે. તમે આજે મહેનત કરશો તો ભવિષ્યમાં સફળ થશો. જો તમે આ જ લોકો સાથે દયાળુ વર્તશો, તો ભવિષ્યમાં તમને પણ સારા લોકો મળશે. જો તમે કોઈને છેતરશો, તો એક દિવસ કોઈ તમને પણ છેતરશે. તો તમારે તમારા ભવિષ્ય માટે આજથી જ યોગ્ય નિર્ણયો લેવાની જરૂર છે. આશ્રમોમાં યોગીઓ અને ઋષિઓ હંમેશા એક જ વાત પર ભાર મૂકે છે: કર્મ એ જ જીવન છે. હવે આપણે ભગવદ્ ગીતા અને વેદોમાંથી કેટલીક અગત્યની વાતો સમજીશું. ભગવદ્ ગીતા, કર્મનો સિદ્ધાંત. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે તમારા હક માત્ર કર્મમાં છે, ફળમાં નહીં. ફળની ચિંતા કર્યા વિના સંપૂર્ણ મનથી કર્મ કરવું જોઈએ. આ શ્લોક આપણને શીખવે છે કે સફળતા કે અસફળતા આપણા હાથમાં નથી, પણ પ્રયત્ન તો કરવા જ પડશે. જો તમે સારા કર્મો કરશો, તો એનું ફળ કોઈ ને કોઈ રીતે તમને જરૂર મળશે. જે લોકોને લાગે છે કે મારી કિસ્મત ખરાબ છે, તેઓએ તેમના ભૂતકાળના કર્મો પર વિચાર કરવો જોઈએ. વેદોમાં કર્મ અને ભાગ્ય. ઋગ્વેદ અને યજુર્વેદ મુજબ કર્મના 3 પ્રકાર હોય છે. ભૂતકાળમાં કરેલા કર્મો જેનાથી આજનું જીવન પ્રભાવિત થાય છે, તે સંચિત કર્મ. હાલની પરિસ્થિતિઓ
જે આપણે આ જન્મમાં ભોગવી રહ્યા છીએ તે આપણું પ્રારબ્ધ કર્મ છે. આપણે આજે જે કરી રહ્યા છીએ તે આપણું ભવિષ્ય નક્કી કરશે. તે ક્રિયમાન કર્મ છે. આનો અર્થ એ છે કે તમારા કર્મો હંમેશા તમારું ભવિષ્ય બનાવી રહ્યા છે. આજે તમે જે શ્રેષ્ઠ પ્રયાસ કરશો તે જ તમારું આવતીકાલ સુધારશે. અમે ઘણીવાર શાસ્ત્રીય ઉદાહરણો આપીએ છીએ, પણ રિયલ લાઈફ ઉદાહરણો વધુ અસરકારક હોય છે. હવે આપણે સારા અને ખરાબ કર્મોનું જીવંત ઉદાહરણ સમજીશું. સારા કર્મનું ઉદાહરણ. એક નિષ્ફળ વિદ્યાર્થી સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બન્યો? 2005માં અજય નામનો યુવક અભ્યાસમાં ખૂબ નબળો હતો. તેના શિક્ષકો કહેતા કે આ જીવન સફળ થઈ શકીશ નહીં, પરંતુ અજયે દરરોજ સખત મહેનત કરી, બિઝનેસમેનની દરેક બારીકીઓ શીખી. આજે તે કરોડોનો ઉદ્યોગપતિ છે. જો તમે સારા કર્મ કરો, મહેનત કરો તો તમારું નસીબ જરૂર બદલાઈ શકે છે. હવે જોઈએ ખરાબ કર્મનું ઉદાહરણ. એક શખ્સ જે કાયદાને નિંદા કરતો હતો તે જેલમાં ગયો. 2010માં રાકેશ નામનો શખ્સ ખોટા કામ કરતો હતો. લાંચ લેવી, ફ્રોડ કરવો, બીજાને તકલીફો આપવી. 10 વર્ષ સુધી તે લોકોનું શોષણ કરતો રહ્યો. 2020માં તે જ લોકો સામે વળ્યા અને તેને જેલમાં મોકલી દીધો. ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. મિત્રો, આ બધા ઉદાહરણો સાબિત કરે છે કે તમારું ભવિષ્ય તમારે જ નક્કી કરવાનું છે. આજથી જ સારા વિચાર, સારા કર્મ અને મહેનત શરૂ કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. તમારા વિચારો કોમેન્ટમાં લખજો. તમારું નસીબ બદલવા માટે તમે આજે શું એક સ્ટેપ લેશો? અને વધારે આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરો ધ સનાતન ધર્મ ગુજરાતી.